મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં. કેમ છો બધા મજામાં જશો? જો આપણે છે ને ઉઠી ગયા છીએ અને જે ઉઠી અને છે ને સીધું આપણે શાકભાજી લીધું, રીંગણા લઈ લીધા, રેકડીવાળો આવ્યો ને એના પાસેથી. અને હવે આપણે બ્રશ કરવાનું છે અને મોટર ચાલુ કરી છે, પાણી આવે છે એટલે ટાંકો ભરાઈ જાય. આપણે બ્રશ કરીને ચા ને ભાખરી કરવાની છે. તે પહેલાં મેં શાકભાજીવાળો આવ્યો એટલે શાકભાજી લઈ લીધી છે, રીંગણાનું શાક કરવાનું છે. ઓલા બધા સૂતા છે અને હવે આપણે જો બધું બ્રશ કરી લઈએ પછી કામ કરવા માંડીએ. અને હમણાં ચા ભાખરી કરવાની છે. ચાલો તો પછી બોલશું. નાસ્તાની તૈયારી કરી છે ને ચા મૂકો છે. હવે આપણે એને લોટ બાંધવાની તૈયારી કરવાની છે. ચાલો આપણે ભાખરીનો લોટ બાંધી લઈએ. ચાલો જો અહીંયા એને આ મીઠું લઈ લીધું છે. અહીં લોટનો ડબરો છે, આપણે ડબરો ખોલી. અત્યારમાં તો ભાખરીને ચા ખાવો જ પડે તો જ મજા આવે. નકર તો ઓ ગુડ મોર્નિંગ આવ્યા. જો મારી નીચું બેન છે ને ફાઇન ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ બેટા. જો ગુડ મોર્નિંગ કર. ગુડ મોર્નિંગ બોલ. એનાથી ઉઠી ના હોય જો વાર થઈ ગઈ. ભાખરી ખાવીશ? ભાખરી ખાવીશ? હે જો એમાં હા હા. ક્યાં ભાખરી તારી? ક્યાં કઈ દઈશ? ચાલો લોટ બાંધી લઈએ આપણે. નીંદર આવીશ તો સુઈ જાય. એને હે ને નાસ્તો થતો એટલે ઉઠી જ જાય. નીંદર આવતી તો એ ઉઠી. લાવવામાં સુઈ જવું છે એમાં સુઈ જાય. પછી ભાખરી થતું ઉઠાડીશ. હો અહીંયા હાલમ સુઈ જાય. અહીંયા હાલમ એમાં સુઈ જાય. જેને હે ને કોડિયામાં સુઈ જાય. નથી તો આવ્યો તો કે નાસ્તો કરવા લો કીધું. અત્યારમાં તો બોલે જ નહીં, ગમે એમ કરીને કદાચ. ચાલો આપણે લોટ બાંધી લઈએ. ચાલો જુઓ, આપણે એનામાં લોટ લઈ લીધો છે. એ જો મીઠું ખોલતો, ડબલું ખોલતો, ખોલ ખોલ ને. બીજું જેમાં અત્યારે ઉઠા એટલે કંઈ ખોલે બોલે નહીં. ચાલો થોડુંક આપણે મીઠું નાખીએ. એ બસ તું ન નાખતી, એ ખાતી નેટ. ચાલો આમાં મીઠું નાખી દીધું છે. હવે બીજું બેન રહેવા દેજો, ખારું થઈ જાય. તો કેવા દાંત આવ્યો કીધું ને, ખારી ભાખરી થઈ જાય તો બહુ એના દાંત આવે ને. બીજું દાંત હે ચાલો આપણે હે ને થોડુંક તેલ નાખી દઈએ. ચાલો આપણે એના 3 પાવડા તેલ નાખી દીધું છે. એ ન નાખતી બંધ કરતો, બંધ કરી દે. ઢાંકણું બંધ કરી દે મને દીકરો. એ ન ખવાય. આમાં ન નાખતી, ખારું થઈ જાય. શું કરું તારે? કઈ નહીં. નાસ્તો કરો તો બરક બધાને બોલ કે હાલો નાસ્તો કરો. ભાખરી કે બોલ તો ખરી. હાલો હાલો ભાખરી ખાવા. જો તને ભાવે બેટા ભાખરી?
એની જો એ કે પપ્પા આવ્યા જોજો. ચાલો જો આપણે એના તેલ નાખીને લોટ ઓલો થઈ ગયો છે આપણે બાંધી લઈએ. આપણે એને ટાંકો ભરાઈ ગયો છે એટલે પણ બંધ કરવા જવું પડશે. ટાંકો ભરાઈ ગયો. ચાલો ફાઇનલ આપણે એને પાણીનો ટાંકો ભરાઈ ગયો છે એટલે તેરમાં મોટું બંધ કરીએ નહીં. પાણી નીકળવા માંડ્યું છે. ચાલો મોટર બંધ થઈ ગઈ છે. બીજું બેન પાછળ આવ્યા. પાછળ આવો છો તમે. ચાલો છલકી ગયો સ્ટાફ પર પાણી નીકળી ગયું. બધું જો લઈ બેઠી જાઓ લોટ બાંધીને આપણે લાકડી કરવાની. ચા પણ થઈ ગયો સરસ. ઉકળે છે ચા એકદમ મસ્ત ઉકળે છે. પછી ચા પીવાનો અને ભાખરી રહેવા દો નીચું બેન. બંધ કરી દે ઢાંકણું. ઢાંકણું બંધ કરી દે. ચાલો હવે આપણે લોટ બાંધી લઈએ. બાય બાય પછી મળશે. મજાના નાય અને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે હે ને બધું કામે પતી ગયું છે. અનિરુદ્ધ બને જોઈશું અને વીરજાબેનને થોડુંક એક વિષયનું લેસન બાકી હતું એટલે લેસન કરે છે. કયું વિષયનું બાકી છે? બે બાકી છે. બે લેસન કરી લો. આવું જ બતાવી કે આપણે ખજાનું લાવી. અનિરુદ્ધભાઈ સુઈ ગયા છે તો હે ને એ લેસન પતાવી લે પછી આપણે રસોઈ કરવાની છે. તો અનિરુદ્ધભાઈ ઉઠી જાય એટલે એ રાખશે. પછી એને 11:30 12 વાગે ભણવાનું થશે એટલે એ વહી જાય સ્કૂલ. આજે તો શનિવાર હે ને 3 વાગે. આજે તો એ વહેલી આવી જાય કારણ કે શનિવાર છે ને એટલે 3 વાગે છૂટી જાય એટલે આપણે કાંઈ ઉપાધિ નથી. વીરજાબેન હોય એટલે આપણે ધીમે ધીમે રસોઈની તૈયારી કરી. રસોઈમાં તો તમને બતાવ્યો હતા જ કે રીંગણાનું શાક છે આપણે એટલે રીંગણા લઈ લીધા છે. એટલે વિચારીએ રીંગણા બટેટા કરીએ શું કરીએ. અને બીજું બેને આંગણવાડીએ વયા ગયા છે હમણાં. અને હવે આપણે ચાલો બધું કામ રેડી થઈ ગયું છે ને હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે રસોઈ કરવા માંડીએ. કેટલુંક લેસન બાકી હોય? હે થોડુંક બાકી. 15 પ્રશ્નો બાકી છે અને લેસન. આજે તાર વાલી મીટિંગ છે. હવે જોઈશ આજે એની વાલી મીટિંગ પણ છે એટલે જવાય કે ન જવાય કાંઈ નક્કી નહીં. કારણ કે બપોર સારા છોકરા સૂતા હોય એટલે કાંઈ નીકળાય નહીં મારાથી. પપ્પા કદાચ આવશે. એના પપ્પા કદાચ જશે. વાલી મીટિંગ છે એટલે જોઈએ આપણે. થોડુંક થાય સ્કૂલથી નજીક જ છે કારખાનું એટલે કદાચ જઈ આવે તો આપણે કંઈ જવાની જરૂર નથી. જઈ આવે નકર પછી આપણે જવું પડશે. એને અત્યારે હે ને વાલી મીટિંગ છે એટલે એને એવો ડર લાગે છે કે મેમ શું કહે ને એ ડર લાગે છે. એટલે એના પપ્પા ખીજાય પછી કંઈ રાવ આવે તો ખીજાય ને પપ્પા. એ કે ખીજાય પણ મારે નહીં. કે પપ્પા ખીજાય પણ મારે નહીં મમ્મી મારે. મમ્મીને આખો દી રાખવો હોય તો મારવા તો પડે ને. જો એ લેસન કરવા બેસી ગઈ છે. અનિરુદ્ધભાઈ સુઈ ગયા છે તો ચાલો હવે આપણે બધું કરી લઈએ. જે મશીનમાં મારે કપડાં નાખવાના છે એટલે મશીન ચાલુ કરી દઈએ આપણે. એટલે ધોઈ જાય એટલે બપોરે સૂકવી જાય. અત્યારે ધોવામાં મશીનમાં નાખી દઈએ. અને ચાલો હવે આપણે પછી મળશું બપોરે. અત્યારે છે ને રસોઈ કરી લઈએ. ચાલો બાય બાય. ચાલો આજે ભજીયાનો પ્રોગ્રામ છે એટલે બટેટા વડા જો પહેલા. હા બોલ. બે બોલ કે હા બોલ દે ઊભી રહે. એમ ક્યાં જો ભજીયા ખાવા હાલો કે બોલ બોલ.
પાણી ન આવવું જોઈએ. બધું આવે કંઈ નથી ન આવે. આમાં તેલ મૂકવાનું બાકી છે હો. ચાલો બટેટા વડા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. જો એટલી મસ્ત બન્યા. આપણે ટેસ્ટ કરી કેવા લાગે. ચાલો જો આજે હે ને પાક બનાવ્યો છે મારા ફ્રેન્ડે. જુઓ કાજુ બદામ વાળો.